અને એમાં સીસીટીવી મૂક્યા. કોઈ પણ મંદિરમાં જાવ ત્યાં સીસીટીવી મૂકેલ. શું કામ? ત્યાં ઘણા જો સામાનમાં મંદિરે લખ્યું છે બધે ખિસ્સા કાતરોથી સાવધાન રહેજો. તમારો માલ સામાન કિંમતી ધ્યાન રાખજો ને કે તમારા બાપા ગઠિયા રખડતા જ ઉપાડીને ગયા જાય. કીધું કે માતાજીમાં ભરોસો રાખજો. દેવ પૂજવા ને તમે તાવા કરો, ખવડાવો, એ તમારી આસ્થા છે. એમાં અમારો કોઈ પ્રહાર નથી. કેમ કે માતાજીને માનો, ઈ બાને ખવડાવો છો, સારું કામ કરો. માતાજીને માંડવો કરો, સારું કામ કરો. હું કામ કે ઈ બાને ભેગા થાવો. આ બાબા સાહેબ વાળા નીકળી વાતો કરે ને ઈવડે પાસે નીકળી બાબા સાહેબ પર ગુંડીએ કોઈને ખવડાવતા નથી. તેની કરતા મેરડીમાં વાળા હારા બસારા ખવડાવે છે. એક હા ભોજન કરાવે. એટલે જીવન રાડાએ કીધું બાપુ રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નહીં કશું ફેર ફરી અબ તો તેરો દાવ પડ્યો મનવા તો કરના વસૂલ કરી. જીવન રાડા કે આ જન્મ છે ને કરોડો રૂપિયા દેતા પાછો મળે નહીં. આ દેહ જો ટકી જતો હોય તો આ જમાનાના ડોક્ટર આંબેડકર, જવાહર, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર સાહેબ આવા માણસો કરોડો રૂપિયા દે ટકાવી દે. પણ હુલિયા મળતી આ કાયા મળી એ કરોડો રૂપિયા દેતા પાછી મળતી નથી. એટલે દાદા શિવણે કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નહીં કશું ફેર ફરી અબ તો તેરો દાવ પીડ્યો તું મનવા કરના ઓસલ્યને કરી. એ ભાઈ તારે જે કરવું હોય ને આ માનવ ધર્મથી થાય. પણ જીવન બાપા કે જાકે આંગણીએ કલબ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, અરે જાકે દિલ में दावा नहीं माकू मिले मेरे साહેબ. મારો ભગવાન કોનો મળે? જેને દિલમાં દાવો ન હોય, જેને હું પદ ન હોય. આપણે પૂછડી અડાતું નથી, ભક્તિ કરી.